નમસ્તે બાળકો, બધા મજામાં ને? આપણે આ પહેલા વિડીયોમાં જોયેલું ગિનતી 1 થી 20 ગિનતીનો અભ્યાસ કરેલો. એમાં અંક અને શબ્દ જોયેલા, પછી અંક સામે ગુજરાતી અંક જોડેલા અને જે ખોટા હતા એને આપણે સુધારેલા. અને તમને ઘરે વર્ક કરવા માટે આપેલું હતું કે જે હિન્દી શબ્દ છે એની સામે ગુજરાતી શબ્દ લખો, અથવા તો ગુજરાતી અંક સામે તમે હિન્દી અંક જોડો. એ અલગ અલગ તમારે શું કરવાનું હતું? ઘરે પ્રેક્ટિસ કરવાની હતી. હવે આપણું 9મું ચેપ્ટર છે બાળગીત. બાળગીત અને વાર્તાઓનું છે. એમાં હું તમને બાળગીત છે એ ગુજરાતીમાં સમજાવતી જઈશ. પેલું છે ઘર હે મેરા સબસે સુંદર રહેતા હું મેં ઉસકે અંદર. હવે ઘર છે એ મારું સબસે સુંદર એટલે બધા કરતાં ખૂબ જ સરસનું મારું ઘર છે અને હું ઘરની અંદર રહું છું. પછી છે લાલ ટમાટર લાલ લાલ ખાએ ઇસકો બાલ પાલ, સ્વાદ ઉસકા મજેદાર મત ફેંકો રહો ખબરદાર. એટલે શું કહે છે કે લાલ ટમાટર લાલ લાલ, લાલ ટમેટું છે એકદમ લાલ લાલ છે અને ખાએ ઇસકો બાલ પાલ એટલે કે નાના છોકરાઓ છે એ શું કરે છે તો કે ટમેટા ખાય છે. સ્વાદ ઉસકા મજેદાર, એનો સ્વાદ કેવો છે તો કે ખૂબ જ મજા આવી જાય એવો છે. મત ફેંકો રહો ખબરદાર, એને શું છે એને બહાર કે ફેંકો નહીં. પછી છે ટપ ટપ બહતા રહેતા નલ બંધ કરો ભાઈ અનમોલ હે જલ. હવે શું કહે છે કે જે નળ ટપક ટપક થાય છે એ શું થાય છે, એમાંથી પાણી વહી જાય છે. એને તમે શું કરો તો કે નળને બંધ કરો. પાણી કેવું છે તો કે આપણા માટે પાણી છે એ અનમોલ છે. કાલા ભાલુ નાચ દિખાયે મટક મટક કે ચલતા જાય. કાલા ભાલુ, ભાલુ એટલે રીંછ. હવે કાળું રીંછ છે એ શું કરે છે તો કે નાચ દિખાય એટલે કે પોતે નાચે છે અને મટક મટક એટલે કે લટક લટક કરતું શું જાય છે, ચાલતું જાય છે. હવે છે નિત્યક્રમ એટલે કે તમે સવારે ઉઠીને શું કરો છો એનું છે. હવે ઉઠો સબેરે રગડ કર નહાવો. હવે ઉઠો સબેરે એટલે કે સવારે ઉઠી અને શું છે તો કે સૌથી પહેલાં તમે રગડ કર એટલે ઘસીને સ્નાન કરો. મંદિર જાકર શીશ ઝુકાવો એટલે કે મંદિરે જઈ અને તમે ભગવાન સામે માથું ઝુકાવો. પઢો પાઠ ફિર કરો કલેવા એટલે કે પઢો પાઠ પછી શું કરવાનું છે, તમારે અભ્યાસક્રમ કરવાનો છે. બઢિયા કામ બડો કી સેવા, બધાથી બઢિયા એટલે કે બધાથી જે ઊંચું કામ છે એ શું છે તો કે આપણાથી મોટાની સેવા કરવાનું છે. કભી ન ખેલો દંગલ દંગલ કરતે રહો સબ મંગલ મંગલ એટલે કભી ન ખેલો એટલે દંગલ દંગલ એટલે કે એકબીજા સાથે ક્યારેય ઝઘડા કરીને ન ખેલો. શું કરવાનું છે કે હંમેશા બધા સાથે મળીને રહેવાનું છે. દોડ કૂદ કર ખેલો ખેલો ખેલ સબ બચ્ચો સે રખો મેલ. દોડ કૂદ કર એટલે કે નાના છોકરાઓ છે એક જગ્યાએ બેસીને ક્યારેય રમતા હોય નહીં, એકબીજા સાથે શું કરતા હોય છે તો કે ખેલકૂદ કરતા હોય છે અને બધા મળીને રમો. સબસે બળઘર કોણ કમાઈ ઝટ સે કહ દો એક પઢાઈ. હવે શું કહે છે કે સબસે બળઘર કોણ કમાઈ ઝટ સે કહ દો એક પઢાઈ. હવે શું કહે છે કે સબસે બળઘર શું છે તો કે એક ઝટ સે કહ દો એક પઢાઈ એટલે કે બધા કરતાં ઊંચું શું છે તો કે પઢાઈ છે. હવે છે તિતલી રાણી. હવે તિતલી રાની ઇતને સુંદર પંખ કહાં સે લાઈ હો. તિતલી એટલે કે પતંગિયું. પતંગિયાની તમે પાંખો જુઓ છો તો એકદમ કલરફુલ હોય છે એટલે કે રંગબેરંગી હોય છે. તો એમ કહે છે કે તિતલી રાની ઇતને સુંદર પંખ કહાં સે લાવી છો એટલે કે આટલા સુંદર તારા પાંખ છે એ ક્યાંથી લાવી છો. ક્યાં તુમ કોઈ શહેજાદી હો પરીલોક સે આઈ હો એટલે કે તું કોઈ એવી શહેજાદી છો કે તું પરીલોકમાંથી આવેલી છો. કારણ કે તિતલી રાણી શું લાગે છે, એક પરી લાગે છે. પંખ અગર મિલતે તિતલી કે દૂર દૂર ઉડ જાતી મેં. એમ કે છે કે જો મને તિતલીના એટલે કે પતંગિયાની પાંખું મળી જાય તો હું તો દૂર દૂર સુધી ઉડી જાઉં. ફૂલ ફૂલ ઓર કલી કલી પર ઉડતી ઓર મંડરાતી એટલે કે ફૂલ ફૂલ અને કળી કળી એટલે કળી કોને કહેવાય, જે હજી ફૂલ ખીલવાની તૈયારીમાં હોય એને કળી કહેવાય. અને ફૂલ એકબીજા ફૂલ પર ઉડતી અને મંડરાતી, મંડરાતી એટલે એની આજુબાજુ ફર્યા કરતી. હવે પૂછતાછ છે, એકબીજાને શું કરે છે તો કે પૂછતાછ કરે છે.
પૂછ રહી મછલી કછુઓ સે ક્યા લગતે હો મેરે. હવે માછલી છે એ કછુઆને એટલે કે કાચબાને પૂછે છે કે તું મારું શું લાગે છે એમ, એટલે કે તું મને શું થાય છે. સાપ પૂછતા હે કછુએ સે હાલ ચાલ ક્યા હે તેરે. હવે સાપ છે એ શું કરે છે, કાચબાને પૂછે છે કે તારા હાલ ચાલ એટલે કે તબિયત પાણી કેવી છે. सूरज ने धरती से पूछा लगा रही क्यों फेरे. હવે સૂરજ છે એ ધરતીને પૂછે છે કે તું આટલા બધા ફેરો એટલે કે શું કરે છે. ધરતી ને સાગર સે પૂછા ક્યો મુझको है घेरे. હવે ધરતીને શું કીધું, ધરતીને સાગર સે પૂછા એટલે સાગરને કહે છે કે તે મને આટલી બધી શું કામે ઘેરી લીધી છે. લગે હાથ મેને ભી પૂછા આસમાન સે જાકર. લગે હાથ મેને ભી પૂછા આસમાન સે જાકર એટલે કે હું પણ આસમાનમાં જઈ પૂછું છું કે ઢૂંઢ રહે તુમ કિસકો મામા ઇતને દિયે જલાકર. હવે એમ કહે છે કે તું આટલું બધું અંજવાળું કરી અને તું કોને ગોતે છે. હવે છે આપણે સ્ટોરી સમજદાર બકરિયા. કલ કલ બહતી નદી થી એટલે કે એક પુલ હતું એના ઉપર શું હતી, એક નદી જાતી થી. ઉસ પર એક પુલ થા. નદી હતી એના ઉપરથી એક પુલ હતું. પુલ बहुत संकरा था. संकरा એટલે નાનો. एक बार पुल के एक छोर से कुत्ता आया. उसी समय दूसरे छोर से दूसरा कुत्ता आया એટલે કે શું કહે છે કે એક બાજુથી પણ કૂતરો આવે છે અને બીજી બાજુથી પણ કૂતરો આવે છે. હવે નીચે જે ઝરણું છે એના ઉપર શું છે, નદી ઉપર પુલ છે. હવે નદી ઉપર પુલ છે તો સામસામે બે બાજુથી કૂતરા આવે છે. दोनों बीच में आमने सामने आ गया. दोनों भौंकने लगे लड़ने के लिए कूदे. હવે શું કરે છે કે બે એકબીજાની સામે આવી જાય છે અને ભસવા લાગે છે અને એકબીજા સામે લડે છે. દોનો નદી મેં ગીર ગયે. બંને શું થયું, નદીમાં પડી જાય છે. कुछ दिनों बाद इसी पुल के एक छोरे से एक बकरी आई और दूसरे छोरे से दूसरी बकरी आई. હવે શું થાય છે, એક બાજુથી બીજી બકરી આવે છે અને બીજી બાજુથી પણ બકરી આવે છે. दोनों बीच में मिल गई. बीच में मिल गई એટલે વચ્ચે મળી ગઈ. किसी ने भी लड़ने की कोशिश न की એટલે બે માંથી એક પણ બીજા એક સાથે બાજવાનું કાંઈ કર્યું નહીં. वे दोनों समझदार थी એટલે કે બી છે બે શું હતી તો કે સમજદાર એટલે સમજુ હતી. एक बकरी पुल पर बैठ गई, दूसरी बकरी उछलकर आगे बढ़ गई. હવે જ્યારે એક બકરી છે એ પુલ ઉપર બેસી જાય છે અને બીજી બકરી એને ટપીને निकली जाए छे. पहली बकरी भी खड़ी होकर आगे चल पड़ी. धीरे धीरे चलकर उसने पुल पार कर दिए. હવે ઈ બકરી પણ જે બેઠેલી બકરી હતી એ પણ શું થયું તો કે ઊભી થઈ ગઈ અને ઈ પણ ધીરે ધીરે ચાલી અને પુલ પસાર કરી ગઈ. હવે આ ઉપરથી એ તમને બોધ મળે છે કે તમારે શું કરવાનું તો કે લડાઈ ઝઘડાથી કોઈ પણનું સોલ્યુશન મળે નહીં. જો કૂતરાઓ સામે આવી ગયા તો એ એકબીજા સામે શું થયું તો કે ભસવા માંડ્યા ને લડવા લાગ્યા તો બંને નદીમાં પડી ગયા. જ્યારે એ જ જગ્યાએ બે બકરીઓ આવી તો શું થયું, એને સમજદારીથી કામ લીધું. એક બકરી નીચે પુલ પર બેસી ગઈ જ્યારે બીજી બકરી એના ઉપરથી પસાર થઈ ગઈ અને ત્યાર પછી બીજી બકરી ઊભી થઈ અને પુલ પસાર કરી લીધો. તો આપણે કૂતરા જેવું થવાનું છે કે બકરી જેવું સમજદાર થવાનું છે એ આપણે વિચારવાનું છે. કોઈ પણ કામ સમજદારીથી અને નિરાંતેથી લેવું, ઉતાવળથી કોઈ પણ કામ લેવું જોઈએ નહીં. હવે છે ખટ્ટે અંગુર. આપણે આ શિયાળભાઈની વાર્તા સાંભળેલી જ છે કે જ્યારે પોતાને ભૂખ લાગે છે ત્યારે એ દ્રાક્ષના ઝાડ ઉપર દ્રાક્ષનું લૂમ જોવે છે પણ એનાથી અંબાતું નથી. ત્યારે એ શું કહે છે કે આ દ્રાક્ષ તો ખૂબ જ ખાટી છે. આપણે ગુજરાતીમાં સાંભળેલી છે, જ્યારે હિન્દીમાં કેવી રીતના બોલાય એ પણ આપણે બોલીને સમજી લઈએ. એક વન થા. એક વન એટલે કે જંગલ હતું. इसमें एक लोमड़ी रहती थी. लोमड़ी એટલે શિયાળ. एक दिन बहुत भूखी हुई. एक દિવસ એને ખૂબ જ ની ભૂખ લાગેલી. वह खाना ढूंढने निकल पड़ी और एक बाग में पहुंची. હવે એક વન છે એમાં એ શું કરે છે, એને ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે એ જમવાનું એટલે કે ખાવાનું ગોતવા માટે નીકળી પડે છે. વહાં એક બેલ પર અંગુર લટકતે હુએ દેખે. હવે ત્યાં શું થયું તો કે એને દ્રાક્ષ લટકતી જોવા મળે છે. તુરંત વહ ઉસ બેલ કે પાસ પહોંચી એટલે કે એ વેલા પાસે પહોંચી ગઈ. देखा तो अंगूर कुछ ऊंचाई पर
થે એટલે કે એને જોયું તો અંગુર એટલે કે દ્રાક્ષ છે એ થોડી એટલે કે ઊંચાઈ ઉપર હતા. અંગુર પાને કે લીએ ઉસને કૂદા પર વહ સફળ હુઈ નહીં. હવે અંગુર એટલે કે દ્રાક્ષ મેળવવા માટે એને થોડા ઊંચા એટલે કૂદાય એટલે કે ઠેકડા માર્યા પણ એને સફળતા મળી નહીં. इस प्रकार वह उछलती रही कूदती रही. થોડીક વાર એને કૂદકા માર્યા પણ પ્રયત્ન કર્યા પણ કુછ થયું એટલે કે કાંઈ થયું નહીં. ઉસને બહુત કોશિશ કી એટલે એને ખૂબ જ પ્રયત્ન કર્યા. કિંતુ વહ અંગુર તક ન પહોંચ શકી એટલે કે તે અંગુર એટલે કે દ્રાક્ષ સુધી પહોંચી શકી નહીં. આખિર વહ નિરાશ હોકર વહાં સે ચલ પડી. નિરાશ એટલે કે ઉદાસ થઈ ગઈ કારણ કે એને દ્રાક્ષ મળી નહીં એટલે દ્રાક્ષ ન મળી એટલે ત્યાંથી નિરાશ થઈ એટલે કે ઉદાસ થઈ અને ત્યાંથી ચલ પડી એટલે કે ચાલી નીકળે છે. ચલતે ચલતે વહ બોલી જાને દો યે અંગુર તો ખટ્ટે હે. એ પછી શું થયું તો કે ઉદાસ થઈ ગઈ અને દ્રાક્ષ ન મળી એટલે શું બોલી તો કે જાને દો યે અંગુર તો ખટ્ટે હે એટલે કે જવા દો આ દ્રાક્ષ તો કેવી છે ખાટી છે. કારણ કે જો એને મળી ગઈ હોત તો એને ખાવાની મજા આવત પણ જ્યારે એને દ્રાક્ષ ન અંબાણી એટલે કે ઠેકડા માર્યા કોશિશ કરી છતાં પણ એને દ્રાક્ષ ન મળી એટલે કે આ દ્રાક્ષ તો ખાટી હશે. હવે બાળકો આપણે અહીંયા બાળગીત અને વાર્તાઓની સમજૂતી મેળવેલી. એ જ રીતના તમે હિન્દીમાં જે વાર્તાઓ હોય એનું ગુજરાતી કરતાં પણ તમારે શીખવાનું છે. આવજો બાળકો.